જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું એમ કહું છું કે છે ને ગામમાં ઓલી પાર્લરવાળી નથી ત્યાં મને ઉતારતા જાવ। મારે જો વાળમાં હેર સ્પાઈ કરાવવું છે ને મોઢામાં ફેશિયલ કરાવવું છે। હાલ તો હું તને ને મૂકતો જાવ। હા હાલો એટલે હેર ડ્રાય કરવી ને પછી એવા સરસ વાળ થઈ જાય ને લે 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 કેમણી લે વિજુબેન તમે હું તો પાર્લરમાં ગઈ હતી તમે આજ કઈક એન્ટ્રીમાં લાગો છો। વીજળીની કાયમ માટે એન્ટ્રી જ હોય। હું ઈ વાત સાચી મને ઓલો બેરો મળ્યો તો હા ઈ કઈક તમારી વાત કરતો તો લગન પહેલાની। હવે એને મુકને પડતો મે લગન કર્યા ને છૂટું કર્યું 3 દી રહીને આવતી રહી એને વર્ષો થઈ ગયા એના નામ લઈને કે મારા દી બગાડ। તું કેમની ગઈ હતી? પાર્લરે ગઈ હતી। મારે તો જો અઠવાડિયું થાય એટલે પાર્લરે જવા જોઈ। આઈબ્રો કરાય આવું, ફેશિયલ કરાય આવું અને 1 મહિનો થાય એટલે હેર સ્પા કરાય આવું। તી રવિ ક્યાં? ઈ તો નોકરીએ જાય ને વિજુબેન। હા જાવું પડે ને, કારી મજૂરી કરે છે બિચારો હે, ઢહેડા કરે છે તઈ તારું પૂરું થાય છે કેમ કે તારે તો સટિયા પટિયા પાડવા જોઈ હે, હેર સ્ટાઈલ ને ઓલું એ ઘર બાંધીને બેઠા ને એને હા હારું ન લાગે અને પાછા તમે મજૂર માણસ। અમારી જેમ રૂપિયા વાળા હોય તો વાત અલગ છે। મારે તો જો લાખો રૂપિયા બેંકમાં પડ્યા છે એટલે પોહાય નકર ભેગું ન થાય। માણાના પેટનું થવાય ને આપણું ઘર જોઈને ઓસરી જોઈને હલાય। બોલી લીધું હવે કઈ બોલવાનું તારે હે? એટલે તું ન કરતી ભલે હું આ ગામમાં પડી છું પણ તારી તો નણંદ થાવશું હો। નણંદ હોય ને તો વ્યવહાર હો, બાકી તું હે ને મારા ઘરની પંચાયત ન કરતી। તું તારા નડિયા ગઈ હું તારા ઘરમાં પંચાયત કરવા આવું છું? મારા ઘરમાં પંચાયત કરવા દેવું છે જ નહીં, હું એકલ પંડી છું। ઈ તને એમ છે બાકી તારા આખા ઘરની કહાની કાઢીને તો હરેક માણામાં પંચાયત છે જેમ કે તું આખો દેખા ગામની કરતી ફરસ। જો વીજુડી પહેલી ને છેલ્લી વાર કહી દઉં છું મારો ભાઈડો કમાય છે અને હું ઉડાડું છું, એને પોહાય છે એને કઈ વાંધો નથી। આજ પછી તું હે ને મારી પંચાયત ન કરતી, ગામમાં કોઈના મોઢે મારું નામે ન લેતી સમજી? નકર જેટલી હોજી છું ને એટલી જ પાછું મને હે ને લડતાય આવડે છે, મને જેવી તેવી હલકામાં ન લેતી। લડવામાં તો મેં પીએચડી કરેલું છે, 3 દી હારે રહીને 30 35 નો ધૂંબો મારીને આવી છું, મજા કરું છું। વેતીની પડાલ જા સાવા દે ને હવે ભેગી નો થાતી ગામમાં ક્યાંય। વેતી પડ હાસુ તો કહેવાય નહીં, લટિયા પટિયા પાડવા મારી દીકરીઓ લે મારી બરોબરી કરે છે। મારી બરોબરી કોઈથી થાય નહીં કેમ કે 35 લાખ બેંકમાં પડ્યા છે। રવિ હા કાજલ, તમારો પગાર આવી ગયો? હા જો આજે જ પગાર આવ્યો, જો પૂરા 12,000 રૂપિયા આવ્યા। હે તો હું શું કહું છું હા બોલ ને। જો આપણી બાજુમાં ઓલી રૂખી નથી રહેતી મારી બેનપણી, હા એને હે ને કાલે 2500 રૂપિયાનો આખો સેટ લીધો। આવડી મોટી મોટી 2 બુટ્ટી, એક લાંબો સેટ, એક ગળામાં ફિટ થઈ જાય એવો સેટ અને 2 પાટલા। તો મારે ઈ સેટ લેવો છે। અરે ગાંડી તું ખાલી હુકમ કરીને તું કહીશ એટલે હું તને પૈસા આપી દઈશ। કેટલા દઉં તને? સેટ 2500 ના આવશે પણ તમે મને 3000 રૂપિયા આપો। આપી દો। આલે આ 4000 રૂપિયા છે, 1000 રૂપિયાની તું બીજી કટલેરી લઈ લેજે હો। હા તો રવિ હું શું કહું છું હા તો તમે એક જે ઓલું તમારું ચોરે કામ છે ને એ સગન બાપાનું એનું કામ પતાવીને તમે ઘરે પૂગો। હું હમણાં સેટ લઈને આવું છું, વળી વેચાઈ જાય તો હું તો સેટ વગર ની રહું ને હે? હા તો તું લઈ જા હો, હું હા. મારું કામ પતાવું। હા હે રવિ હા રાજુ બાપા, તે તારી બાયડીને આટલા બધા રૂપિયા વાપરવા દીધા? મેં મારી ઘરવાળીને પૈસા દીધા છે, ગામની કોઈ બાયુને પૈસા ન દીધા હો રાજુ બાપા। પણ મારા દીકરા થોડોક વિચાર કર, કેવી મોંઘવારી, તું 10-12 હજાર રૂપિયા આખા મહિનામાં કમા, એમાંય તું બાયડીને જેમ ફાવે એમ પૈસા વાપરવા દઈ દે। આમ જો શિયાળાનું સાણું ને નાનપણનું નાણું, થોડા ઘણા રૂપિયા ભેગા કરશો ને તો જાતી જિંદગી કામ આવશે। રાજુ બાપા અમે જીવી છે એમ જીવવા દ્યો ને, અને તમે તમારા ઘરનું કરો, અમારા ઘરનું હું કામ કરો છો બાપા? અમને જીવવા દ્યો રાજુ બાપા, જીવવા દ્યો। લે બોલ, કઈ ખારી શિખામણ દઈ તો હામા પગે લાગે છે। એ કાઈ વાંધો નહીં, હું તો કહું છું જેટલા કમાવો એટલા વાપરી નાખો, પૂરું કરી નાખો બધુંય। લે બોલ, આને તો બહુ કરી, એનું ઈ જોતો નથી અને મને શિખામણ દેવા નીકળો છે, બોલો। કા રવિ? કાવીજુ બેન હારું? હા મને તો હારું છે પણ તારી મજા બગડશે હવે। કાવીજુ બેન એમ કેમ વાત કરો છો તમે? આ તો તું મારો ભાઈ થા ને, ગમે એમ તો ગામ વ્યવહારે ભાઈ થા ને એટલે જરાક મને પેટમાં બરે।
ભાઈ બાયડીને આટલી મોઢે નો ચડાવાય, જેમ ફાવે એમ પૈસા દેવાય. તું કારી મજૂરી કરસ અને ઓલી પાર્લરમાં બધે પૈસા ઉડાડે. જો ઈ હજી સોકર બુદ્ધિ. તારા લગન થયા કેટલું થયું? વરાજી થયું બેન. તો ભાઈ વરદીમાં બાયડીને આટલી મોઢે નો ચડાવે. હજી છે ને થોડોક એની માથે દાબ રાખીને પાછી વારી લે, નકર તારે પસ્તાવાનું થાય. આ તો મને પેટમાં બરે એટલે કહું. હા હું એને મારી રીતે સમજાઈ દઈશ બેન. ભલે હો ભાઈ, હું જાઉં છું. કાંઈ કામ હોય તો કહેજો હો. યા કોઈ તે એનું વિચારતી નથી અને મને શિખામણ દેશે. બોલો. એ મમ્મી તું મારી જરાય ચિંતા ન કરો. હમણાં કરું ફોન. હા જય શ્રી કૃષ્ણ. એક આ મારી મમ્મી છે ને એને મારી બહુ જાજી ચિંતા છે. નક્કીમાં તમે આ બાજુ? હા હું આમ જાતી હતી ઓલે અમારી માસીની દીકરી એક રહે છે ને એને ઘરે. હારું ને? હારું હો. તને કેમ છે? મને હું વાંધો હોય? મેં તો આમ જોઉં એવા જયા પાર્વતીના વ્રત કર્યા છે ને, હાચા દિલથી ફૂલ કાજરી રહીશું અને હેને મોરાકતમાં તો ભગવાનને હાચા દિલથી પ્રાર્થના કરી છે ને પૂજન કર્યું છે. એટલે મને તેવો ઘરવાળો ભગવાને દીધો છે ને કે એમાં કાંઈ ઘટતું નથી. દેખાઈ આવે છે તો. દેખાય છે ને તો વાંધો નહીં. મારે તમારું કામ જ હતું. બોલ ને. હું હે ને કાલ સાંજે તમારા ઘરે આવવા નથી, પણ હારું થી માર ધક્કો નથી. તમે હામાં ચડી ગયા. બોલ. આમ જોવો, હવે મારે એવું છે ને એક કામવાળી બાઈની જરૂર છે. કા શું થયું? મહેમાન આવવાના છે? અરે નક્કી માં તમે તો આવા નાવા કે? મારે મહેમાન કોઈ નથી આવવાના. તો એ મારે એમ એવું છે કે જો હું એને કુવેરથી ખાલી 2 બેડા પીવાનું પાણી ભરી હું રાંધીને દઉં ને એટલે મારે રવિ રાજીને રેડ. મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલે મારે છે ને એક નદીએ કપડાં ધોઈ આવી દે અને ઠામ ઉટકી દે ને હંજવાળી કાઢી દે કે ભાઈ ગોતી દે ને પૈસા તમે તમારે જે થાય વ્યવહાર દઈ દઈશ. પેલા તો મારી વાત સાંભળ. આ ગામમાં અમારા ગામમાં કોઈ કામવાળી કોઈના કામ કરતી જ નથી અને કામવાળી કોઈ મળે જ નહીં. એટલે ઈ વાત તું મગજમાંથી કાઢી નાખ. અને હારા હારા કરોડપતિ માણસો છે ને એની વહુઓય બિચારી વાહણ ઉટકે છે, કપડાં ધોવે છે, વાહિદા કરે છે. તો હા તમે કયા મેલમાંથી પધાર્યા છો રાણી કે તમારાથી કામ નથી થાતું? આમ જોવો, હું મારા પપ્પાના ઘરમાં હતી ને તે મારા પપ્પાની લાડલી હતી અને લગ્ન કરીને ગામડે આવી ને રવિના ઘરમાં, પછી હું રવિની રાણી છું. એટલે એમાં રવિને વાંધો નથી. તો તમને શેનો વાંધો છે નક્કીમાં? અને બીજી વાત ઈ કે તમે એમ કહો છો આપણા ગામમાં કોઈ કામવાળી મળતી નથી, તો ઈ વાત તમારી હાવ ખોટી છે. મારા જ લગ્નમાં આ જ ગામમાં છે ને 8 કામવાળી રાખી હતી અમારા બધા કુટુંબીઓ. તો ક્યાંથી આવી હોય છે? ઈ બાજુના ગામડામાંથી બોલાવી હતી. હું તારા લગ્નમાં આવી હતી, મને બધી ખબર હોય. સમજી ગઈ? એટલે છે ને કામ હાથે કરતા શીખો, નહીં તો ઓલાનું દેવાળું ફૂકાવશો. સમજ્યો? કંઈક માનમાં રહ્યો, રાણીની જેમ રહ્યો માં. કંઈક આમ વ્યવસ્થિત બાઈ. બસ 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 નક્કીમાં બસ. તમે છે ને મારા નરિયા ગણવાનું બંધ કરી દો અને મારી પંચાયત તો હાવ મૂકી દો. આખા ગામને મારી ભાઈરે ઉપાડી છે. હું કરું હું નહીં. તમે તમારું કરો ને પગમાં પડ્યું. આજ ભેગા થયા ગામમાં, આજ પછી મને જડતા નહીં કે ખેટાર આવ. વહુ થઈને આવી છે કે મારી માં થઈને આવી? ઘરમાં ઈ નથી ખબર. પાવર તો જો. એ રવિ એટલે કાના કેમાં બોલો ને. હું બોલે આમાં તે કાઈ બોલવા જેવું રાખ્યું છે? કા હું થયું હરકી માનીને વાત કરો લ્યો. એમ આખા ગામને બાયડી છે પણ તારી જેમ નહીં. આ આવી રીતે હોય આટલી બધી મોઢે સડાવાય બાયડીને? એ ભીખ માંગતો થઈ જઈશ, ભીખ માંગતો. મને હામી મળી હતી, મને કે કામવાળી ગોતી દ્યો. હવે ભાઈ કામવાળી હોય, તમારા હાથ હું ભાંગી ગયા છે એટલા તમે વાહણ નો ઉટકી શકો, ઘરમાં એટલું કામ નો કરી શકો, એટલા વાસીદા નો કરી શકો. તમે સો કેટલા ન્યા આવે? આટલા બધા લાડ નો લડાવાય બાયડીને. નક્કીમાં અમારા ઘરને હું કેમ તમે લપ કરો છો? અમે જીવી છીએ એમ અમને જીવવા દ્યો. અમે જેમ રહી છીએ એમ અમને રહેવા દ્યો ને. તારા હારા માટે કીધું, બાકી મારે કાઈ લેવા દેવા નથી. ભીખ માંગતો થઈ જઈશ બસ તારી ઈચ્છા. હાલો જય શ્રી કૃષ્ણ. સલાહે નો દેવાય આને તો. પેલા પોતાનું નથી વિચારતા અને બીજાને સલાહ દેશે. બોલો. આજ તો ઈ છોકરાને મારે 2 શબ્દ કેવા જ છે. કહી દેજો, ખોટું લાગે તો ભલે 2 રોટલા વધારે ખાય પણ હાસું કહેજો. ના ના હુંય કહીશ, હું આ ગામની વડીલ છું, મારે બોલવું છે. હાલો. આમ હોય કઈ હાવ. હાલો. લે આવો આવો બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે બધા હંપીને આવ્યા? હા અમે તો આવ્યા પણ તાર બાયડી ક્યાં?
ઈ હે ને એની બેનપણીનો બર્થડે છે ને એટલે ખરીદી કરવા ગઈ છે. ઈ ભલે ને વઈ ગઈ તો હું તો અહીં કણે છું ને, તમે બધા બેહો બેહો. જો રવિડા બેહવા નથી આવ્યા, તને ઠપકો દેવા આવ્યા છે ઘરનો છોકરો સમજીને. આ તારી બાયડી બેફામ રૂપિયા વાપરે. મેં તને એકવાર તો કીધું પણ બીજી વાર કહું છું, આ બરોબર નથી. આમ જો શિયાળાનું સાણું, નાનપણનું નાણું અત્યારે ભેગું કરશો તો જિંદગીમાં ક્યાં કામ આવશે મારા દીકરા, મારા પેટ, મારા વિહાના. આ હાચી વાત છે રાધિયાની. ના ના, મને તારી બાયડી એમ કે મારે કામવાળી રાખવી છે. આ ગામની હારી હારી વહુ છે, એ હાથે બિચારી કામ કરે છે, તો તારી વહુને હાથે હું મહેંદી મૂકી છે? હે ના ના, આટલો બધો ખર્ચો નો કરાય. આ તો તારી અમને દયા આવે છે ને, તારી ઉપર લાગણી છે ને બટા, એટલે કહી છી. નહીં તો અમારે હું કે. હાચી વાત છે નક્કી માની રવિડા. આ તો છે ને તે દી મેં તને કીધું પણ તે કઈ ધ્યાનમાં ન લીધું, એટલે હવે કેવું પડે. બાયડી કાયમ ઘર બારી જો, એક દી પાર્લરમાં, એક દી આમ, એક દી આમ. આજ બેન પડી ભેગી ગઈ છે. એકવાર તો ઈ બહાર રખડતી થઈ જાય ને ટેવ પડી જાય ને પછી જાય લઈ નહીં રે, ઘરનો ઉમરો હાસવીને દઈ રાખે. એટલે આ તો તું ગામે મારો ભાઈ છો ને, પેટમાં બરે એટલે કઈ છે નકર અમારે હું. બોલી લીધું તમે બધાએ, બોલી લીધું. ચાલુ થઈ ગયા છો ક્યારના લબલબ લબલબ લબલબ. હવે મારું સાંભળો તમે. તમારી ડોળી ક્યાં રાજુ બાપા? તો સાસ છોકરા પરણી ગયા પછી છૂટું કરી નાખ્યું મેં. કા છૂટું કર્યું તમે? એને નહોતું રહેવું. તમારો ડોહો ક્યાં નક્કીમાં? હું દારૂ પીતો તો એટલે કાઢી મૂક્યો મેં. કા કાઢી મૂક્યો તમે? મન મારતો તો એટલે. તમારો ઘરવાળો ક્યાં બેન? મારે ક્યાં ઘરવાળો? તને ખબર છે પૈણી 3 દી ત્યાં પાછી આવતી રહી, પછી અહીં મજા મજા કરું છું. પૈણીને તમને ઢબ ઢડીને લાવ્યા ને ઈ પછી તમે તમારું હાહર્યું જોયું જ નથી. તમે તમારું બધાયનું કરો ને, મારી કરવાની તમારે ક્યાં જરૂર છે? છતાંય તમને કહું છું રાજુ બાપા, તમે સાંભળો મારી વાત. ઘર સલામત રાખવું હોય અને એમાંય બાયડીને રાજી રાખવી હોય તો ખાલી 4 જ વસ્તુ જોઈએ. પહેલું, સુંદર કાયા. બીજું, ખિસ્સામાં માયા. ત્રીજું, ઘરમાં આયા. અને ચોથું, એક અવાજમાં પતિ કે મેં ઘર આયા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.